વેલકમ બેક। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને ચોરીનું કારણ પત્નીના મોજશોખ હોવાનું સામે આવ્યું છે। 5 દિવસ પહેલા નરોડા જીઆઈડીસીમાં આવેલા શિવ એસ્ટેટમાં થયેલી ચોરીની ફરિયાદ મળતા પોલીસ કામે લાગી અને સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી। બે આરોપીએ દિવ્યાંગ અને હિતેન્દ્રએ આ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે તપાસ કરી અને રેકી ગોઠવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી 1,49,000 રૂપિયાની રોકડ, મોબાઈલ અને કાર સહિત 9,59,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। જીઆઈડીસીમાં એક કંપનીમાં ચોરી થઈ હતી, જેમાં 1,90,000 રૂપિયા અને એના ડીવીઆરની ચોરી થઈ હતી। ત્યાં સીસીટીવીમાં બે આરોપીઓ દેખાતા હતા। એ આરોપીઓને અમારી સર્વેલન્સના પીએસઆઈ વીઆર ચૌધરી અને એની ટીમ એની રેકી કરતી હતી અને એની બાતમી મેળવવાનો પ્રયત્ન કરતી હતી। એ સમય જતાં એક વરના ગાડીમાં આ બે ચોરી કરેલા માણસો અહીંયાથી નીકળે છે તેવી બાતમી હકીકત મળતા તેમને પકડી પાડવામાં આવેલા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપી મિત્રો છે અને રીઢા ગરફોડ ચોર છે। તેઓને જેલમાં મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ ગરફોડ ચોરી કરવાનું શરૂ કર્યું હતું। આરોપીઓ બેકાર હતા અને પત્નીઓને મોજશોખ કરાવવા તેમજ હાઈ પ્રોફાઇલ જીવન જીવવા ગરફોડ ચોરી કરતા હતા।